આખરે અમદાવાદના સુભાષ બ્રિજના નવીનીકરણની કામગીરી શરૂ થઈ ગઈ છે। નદીમાં માટી નાખી અને બેઝ બનાવાઈ રહ્યો છે। 1 એપ્રિલે જ્યારે નદી ખાલી થશે ત્યારે સ્પાન તોડવાનું કામ શરૂ કરવામાં આવશે। ક્રશર મશીન માટે નદીમાં આ બેઝ બનાવાઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે 9 મહિનામાં આ બ્રિજ ચાલુ કરી દેવામાં આવશે। 9 મહિનામાં બ્રિજ ચાલુ કરી દેવાનું આયોજન છે। આખરે અમદાવાદના સુભાષ બ્રિજને તોડવા માટેની પ્રક્રિયા જે છે તેની ટેન્ડર પૂર્ણ થયું છે અને એની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાબરમતી નદી પર આવેલા આ બ્રિજને તોડવા માટે અત્યારે આ બ્રિજની સમાંતર નીચે રોડ બનાવવામાં આવી રહ્યો છે। ટ્રક મારફતે માટી નાખી અને રોડ બનાવવામાં આવી રહ્યો છે। જે સ્પાન દેખાય છે એ સ્પાન તોડવા માટે આ રોડ ઉપર ક્રશર મશીન છે તે લઈ જવામાં આવશે અને આ પિલ્લર સિવાયનો જે બાકીનો ભાગ છે એ તોડી નાખવામાં આવશે। 9 મહિનાની અંદર નવો આખો બ્રિજ છે તે તૈયાર કરવા માટેની જાહેરાત અમદાવાદ મહાનગરપાલિકાએ કરવામાં આવી છે અને એના જ ભાગરૂપે 1 એપ્રિલે સાબરમતી નદીમાંથી પાણી ખાલી થાય ત્યાં સુધીમાં આ બ્રિજ તૈયાર કરી અને ક્રશર મશીન મારફતે એનો જે સ્પાનનો ભાગ છે એ તોડી અને નવા કામની શરૂઆત કરવામાં આવશે। સ્વાભાવિક રીતે લગભગ 300 કરોડ કરતાં વધુના ખર્ચે આ કામગીરી જે છે એ ટેન્ડર આપવામાં આવ્યું છે અને એ એજન્સી માત્ર 9 મહિનાની અંદર જ આ જે હયાત બ્રિજ છે એ હયાત બ્રિજના સ્પાનનું સ્ટ્રક્ચર તોડી અને જે પિલ્લર આવેલા છે એ પિલ્લરના ઉપરનો 2 મીટર તોડી અને તેને સ્ટ્રેન્થનિંગ કરવાનો આખો પ્રોજેક્ટ છે એ પૂરો કરવામાં આવશે। 9 મહિનામાં હયાત બ્રિજ છે એમાં 4 લેન બ્રિજ શરૂ કરવા માટેની જોગવાઈ એની અંદર કરવામાં આવી છે અને એનું કામ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે। લગભગ 15 દિવસથી 20 દિવસની અંદર સ્પાન પણ તોડી નાખવામાં આવે તો નવાય નહીં। કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।